મારી પાસે છે પિઝા એર ફ્રાયર. તેમાં આપણે આજે બનાવીશું રોટલી પીઝા. તો આપણે સૌપ્રથમ એના બાઉલમાં આપણે બટર નાખીશું અને પછી એની અંદર નાખીશું અને ચાલુ કરીશું. તરત જ એની જાતે પ્રીહીટ થઈ જશે. તો એની અંદર તમારે ટાઈમ સેટ કરવો હોય તો આ બધું આ બે એના માટે છે અને આ બે ટેમ્પરેચર માટે છે. તો આપણે પહેલા પ્રીહીટ થવા દઈશું 14 મિનિટ, પછી આપણે કરીશું. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે ત્યાં સુધી આ રોટલીને પિઝાની જેમ ડેકોરેટ કરીએ. તો સૌ પ્રથમ મારી જોડે જે થોડું ચીઝ હતું તે હું આના ઉપર લગાવીશ અને તૈયાર કરીશ. તમે બહુ આવતું હોય તો તમે ચીઝ વધારે પણ નાખી શકો. પછી આપણે તેના ઉપર આ પીઝા નાખીશું. પછી આ ઓરેગાનો નાખીશું. પછી આપણે તેના ઉપર હર્શીસ નાખીશું. તો બીજી રોટલીમાં આપણે સોસ નાખીશું. પહેલી રોટલીમાં હર્શીસ નાખીશું અને બીજી રોટલી સોસ નાખીશું. તો પછી આ થઈ ગયું હશે તો હું પછી મારે ખોલી અને અંદર રોટલી મૂકી દઈશ. આની અંદર આપણે પાછું ફિટ કરી દઈશું. પીઝો તો પછી આ ઉપર આ બધા ઓપ્શન આપેલા છે. તો પછી આપણે તેના ઉપર આ પિઝાનું ક્લિક કરી તેને 15 મિનિટ સુધી અંદર મૂકી રાખીશું. ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો. રોટલી પીઝા થાય ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો. મેં એર ફ્રાયરમાંથી પીઝો કાઢી દીધો છે અને તેને વધારે ટેસ્ટી કરવા માટે તેના ઉપર આલુ સેવ અને હર્શીસ નાખી દીધું છે. તો પછી તેને આમ વાળી દઈશું અને ખાઈશું. તમને પણ આવો પીઝો બહુ ભાવે તો તમે પણ એકવાર પહેલા ટ્રાય કરજો, પછી બનાવજો. એકદમ ટેસ્ટી બને છે. આ મળીએ આવતા બ્લોગમાં. બાય. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો.